એના પિતાનું નામ શું હતું? તો કે કરમચંદ. બરાબર. તો એનું સાચું આપણે ગાંધીજી કહીએ છીએ, પણ એનું સાચું નામ શું છે? મોહનદાસ કરમચંદ ગાંધી. શું છે? શું છે? આપણે ગાંધીજી કહીશું, પણ એનું તમારે કેમ તમારું નામ રોહન હોય, દીપિકા હોય, એનું એ નામ હોય ને કરમસિંહ ગાંધી. મોહનદાસ છે. શું છે? મોહનદાસ. પછી એના પપ્પાનું નામ શું છે? કરમચંદ. અને એની અટક શું છે? ગાંધી. શું છે? ગાંધી. તમારું કેમ રોહન, પછી એના પપ્પાનું નામ ને પછી એની અટક હોય, એમ એનું આખું નામ હતું. શું હતું? આખું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. એટલે એનું નામ, પછી એના પપ્પાનું નામ અને પછી એની અટક. એ આપણા કોણ છે? રાષ્ટ્રપિતા છે. કોણ છે? રાષ્ટ્રપિતા. બરાબર. તમને કોઈ પૂછે આ ફોટો બતાવીને તમને ખબર તો હોવી જોઈએ ને કે આને શું કહેવાય, આ કોણ હતા? માહિતી તો તમારી પાસે હોવી જોઈએ ને. તમે સ્કૂલે જાઓ છો એને પૂછશે મેડમ, તમારા ટીચર, કે આ કોણ છે, આ શું છે. બરાબર. ગાંધીજીનો જન્મદિવસ શું હતો? 2 ઓક્ટોબર. અને એમનો જન્મ પોરબંદરમાં. ક્યાં થયો હતો? શું બોયલી? ગાંધીજીનો આખો નામ બોયલી હજી. કરમચંદ ગાંધી. દેખાય કોની ખુલ્લી છે, કોની ખુલ્લી છે એ મને દેખાય છે. બોલો કાનો માત્રા છે? મારો કાનો માત્રા નથી દેખાતો. દને કાનો નથી જો. કરમચંદમાં દને કાનો નથી જો. મને કાનો માત્રા નથી જો. હરખું જોઈને કેમ શું છે? કે દિવસે છે? 2 ઓક્ટોબર. ક્યારે? 2 ઓક્ટોબર ક્યારે છે? કાલ. બધા જુદા જુદા ગામમાં થાય છે ને, દાહોદમાં અને કોઈ ક્યાં ને કોઈ ક્યાં. તો ગાંધીજીનો જન્મ ક્યાં હતો? પોરબંદરમાં થયો. તો ક્યાંથી હતો? ક્યાંથી હતો? હવે યાદ રહેશે. ગાંધીજીનો જન્મ ક્યાંથી હતો? હવે એમનું આખું નામ બોલો. હજી એના પપ્પાનું નામ નથી આવડતું. સાંભળો, હું બોલું ત્યાં સાંભળવાનું. મોહનદાસ કરમચંદ ગાંધી. આજે આપણે શું શીખા? ચાલો 3 જ પ્રશ્ન પૂછીશ અને હાથ ઊંચો કરવાનો. તો કાલે ગિફ્ટ તમારી આવશે. જે શીખડાયું એ સાચું બોલશે તો. બરાબર. હાલો, પહેલો પ્રશ્ન. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? બોલવાનું નથી. આવી રીતે બોલવાનું કીધું. હાલ બોલ. તું નહીં જીગર. સાહિલ. ના, સાહિલની બાજુમાં.
કૃષ્ણ કૃષ્ણ. ગાંધીજીનું પૂરું નામ. પૂરું નામ નથી હાલો ફિગર બોલ અને તો ચાન્સ તારો. મોહનદાસ